नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय हिंदी विषयांक पाठ 8 गुलमर्ग की खिड़की से एक रात, जेमना लेखक मोहन राकेश। तो विद्यार्थी मित्रों, गुलमर्ग एक शહેરનું નામ છે કે જ્યાંથી જે વર્ષા ઋતુની નજારો છે એ અદ્ભુત હોય છે ત્યાંનો। તો એનો જે લેખકને થયેલો એક અનુભવ છે એનું વર્ણન આપણને પાઠમાં ખૂબ જ સરસ રીતે થયેલું જોવા મળે છે। તો આપણે પહેલાં લેખક અને પાઠનો પરિચય મેળવીશું અને પછી પાઠની શરૂઆત કરીશું। કે જેમનો જન્મ 1925 અને નિધન 1972 કે જે પાઠના લેખક છે મોહન રાકેશ, એનો જન્મ 1925 અને અવસાન 1972 થયેલો છે। કે જેમનો જન્મ जालंधर એટલે કે પંજાબમાં થયેલો। इनके पिता व्यवसाय से वकील थे કે એમના પિતાજી વ્યવસાયમાં वकील હતા। लेखक છે એમના पिता वकील હતા, परंतु उनकी साहित्यिक में बहुत रुचि थी। वकील होवा छતાં તેઓ સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ સારી એવી રસ રુચિ છે એ ધરાવતા હતા। अतः એટલે राकेश को बचपन से ही घर में पर्याप्त साहित्यिक वातावरण प्राप्त हुआ માટે લેખકને કે એમના પિતાજીને સાહિત્યમાં સારો એવો રસ હતો માટે રાકેશને એ બાળપણથી જ ઘરમાં સાહિત્યની જે કંઈ વાતાવરણ હતું, જે કંઈ જ્ઞાન હતું એમને મળી चुक्यों હતો। इन्होंने हिंदी तथा संस्कृत में एमए तक की शिक्षा प्राप्त की અને तत्पश्चात DHV कॉलेज जालंधर में हिंदी विभाग के अध्यक्ष के रूप में अध्यापन कार्य किया। कि लेखके हिंदी और संस्कृत व एमए मास्टर ऑफ आर्ट्स सुधी તેમણે અભ્યાસ કર્યો અને ત્યાર પછી DAV કોલેજ જાલંધર એટલે કે પંજાબની અંદર જ हिंदी विभागના अध्यक्ष तरीके એને अध्यापन कार्य करेलो છે। कुछ समय तक इन्होंने सारिका कहानी पत्रिका का सफल संपादन किया। कि કેટલો સમય સુધી એમણે સારિકા નામની જે પત્રિકા છે એનું સંપાદન કાર્ય એમણે કરેલો હતો અને ત્યાર પછી તેઓ स्वतंत्र लेखन करवा लागेला था। कहानी लेखन के साथ साथ इन्होंने उपन्यास और नाटक भी लिखे। कि कहानी लखवानी साथे साथे तेओए उपन्यास और नाटक पण लखेला जोवा मळे। इनकी प्रमुख रचनाओं में इंसान के खंडहर, नए बादल, एक और आदमी आदि कहानी संग्रह तथा अंधेरे बंद कमरे न आने वाला कल प्रसिद्ध उपन्यास। कि लेखके એની મુખ્ય રચનાઓની અંદર કે इंसान के खंडहर, नए बादल, एक और आदमी જેવી વાર્તાઓ લખેલી છે અને ત્યાર પછી અંધેરે બંધ કમરે અને ન આને વાલા કલ આ બે નામના એમના ઉપન્યાસ લખેલા છે। ત્યાર પછી અષાઢ का एक दिन, आधे अधूरे तथा लहरों के राजहंस में इनके प्रसिद्ध नाटक है। आ ત્રણ એમને નાટકો લખેલા છે અને મોહન રાકેશ મૂળતઃ એક સફળ કહાનીકાર તથા નાટકકાર। મોહન રાકેશ છે એ સફળ એક કહાનીકાર અને વાર્તાકાર રહી ચૂકેલા જોવા મળે છે। गुलमर्ग की खिड़की से एक रात परिवेश से लिया गया। આપણને પાઠ છે પરિવેશ નામનું એનું સાહિત્ય સંગ્રહ છે તેમાંથી લીધેલો જોવા મળે। इस यात्रा वृत्तांत में लेखक ने गुलमर्ग के प्राकृतिक सौंदर्य के स्वानुभूत विवरण प्रस्तुत किया। જે આપણે અગાઉ વાત કરી ચૂક્યા એ મુજબ ગુલમર્ગના પ્રકૃતિ સૌંદર્ય હશે સ્વાનુભૂત પોતાને થયેલા અનુભવનું વર્ણન અહીં આપણને કરે છે। कि गुलमर्ग का सारा वातावरण इनको अपने में समाया सा लगता है। गुलमर्गનું આખું વાતાવરણ છે એ વાતાવરણ વ્યક્તિને એટલું મનમોહક કરી દે છે કે પોતાની અંદર જે વાતાવરણ માણસને પોતાની અંદર સમાવી લેતું હોય એવો આભાસ થાય છે। તો गुलमर्ग की एक रात का अकल्पनीय सौंदर्य इनसे भूला नहीं जाता। આમ
એને જે ગુલમર્ગ કે એક રાતમાં એમને જે અનુભવ થયેલો છે એ અનુભવ એમનાથી ભૂલાઈ શકે તેમ નથી. એટલે એની પ્રસ્તુતિ અહીં આપણને કરેલી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીએ. कुछ जगह ऐसी है जिन्हें आँख एक बार देखती है तो चौंक उठती है, फिर धीरे धीरे परिचित होकर उदासीन हो जाती है. गुलमर्ग ऐसी जगह नहीं કે કેટલીક જગ્યાઓ એવી હોય છે કે જેને આંખ એકવાર જોઈ તો આશ્ચર્ય પામે કે એનું જે કુદરતી સૌંદર્ય છે, ત્યાંની કોઈ વસ્તુઓ છે કે ત્યાંનું વાતાવરણ છે કે એ ઉપરાંત ઘણી એવી વસ્તુઓ હોય કે જે જોતાં આપણને આશ્ચર્ય પામી જતું હોય છે. અને પછી ધીમે ધીમે જેમ એને પરિચિત થતા જાય તેમ આપણે ઉદાસીન થતા કે આ બધી આપણને ખબર જ છે. પણ ગુલમર્ગ એવી જગ્યા નથી. શું કહે છે कि गुलमर्ग ऐसी जगह नहीं है, कि गुलमर्ग છે એવી જગ્યા નથી. मैं जब पहली बार गुलमर्ग गया तो मुझे वहाँ कुछ भी असाधारण नहीं लगा. एक खुला सपाट मैदान, देवदारों के घने झुरमुट और बस. तब मैं घंटे भर મેં સારા ગુલમર્ગ દેખાયા હતા. કે જ્યારે લેખક કહે છે કે જ્યારે હું પહેલી વાર ગુલમર્ગ ગયો ત્યારે ત્યાં મને કોઈ અસાધારણ કે કોઈ અજાણ્યું કે પહેલી વાર ગયા હોય એવું કંઈ લાગતું ન હતું. ત્યાં એક ખુલ્લું મેદાન, દેવદારોના મોટા વૃક્ષો, હર્યાભર્યા, અને બસ થોડા જ વારમાં હું આખું ગુલમર્ગ જોઈને પાછો આવતો રહ્યો હોય એવો મને અનુભવ થયો. मगर बाद में महीनों वहाँ रहने पर एहसास हुआ कि पहली बार तो क्या, बाद में भी कभी उस स्थान को पूरा नहीं देख पाया. કે જ્યારે બીજી વાર તે ગયા અને મહિનો સુધી તેઓ ત્યાં રહ્યા ત્યારે એમને એવો અહેસાસ અને એવો અનુભવ થયો કે પહેલી વાર તો શું, કદાચ ગમે એટલી વાર આવીએ તો એ ગુલમર્ગને આપણે પૂર્ણ રીતે જોઈ શકીએ એમ નથી. ઉસે પૂરા કભી દેખાઈ નહીં જા શકતા, કે આખું ગુલમર્ગ છે ત્યારે આપણે જોઈ શકીએ એમ જ નથી. शायद यही कारण है कि गुलमर्ग में रहकर वहाँ के साथ व्यक्ति की आत्मीयता धीरे धीरे इतनी गहरी हो जाती है कि वह अपने को कभी उस सपाट मैदान के एक हिस्से के रूप में ही देखने लगता है. શું કહે છે લેખક કે ગુલમર્ગમાં રહીને આપણે એની સાથે એટલી આત્મીયતા વ્યક્તિને બંધાઈ જાય છે કે જાણે આપણને એવું લાગે કે જે મેદાન છે એ મેદાનનો એક ભાગ આપણે જ છીએ. એવું સુંદર વાતાવરણ કે આપણને એ જોઈને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે. એટલે અહીં આપણને એવું કહે છે કે મેદાન, જે સપાટ મેદાન છે એનો એક ભાગ આપણે જ છીએ. એટલે આપણને એનો આનંદ ખૂબ જ આવે છે. કાંપતી તિતલિयाँ, ઉઠતે બાદલો और बर्फ से चमकती पहाड़ियों की तरह. કે જે કાંપતી તિતલિયા, જે પતંગિયાઓ છે એ ધ્રુજતા કાંપતા હોય અને ત્યાંથી વાદળાઓ નીકળતા હોય અને બરફના કારણે જે પહાડો ચમકતા હોય છે એ બધો નજારો આપણને જોવા મળે છે. दूसरी ओर वहाँ पूरा विस्तार जिसमें वहाँ स्वयं भी रहता. અને બીજી બાજુ એ વિસ્તાર કે જે તેઓ લેખક છે એ જે સ્થળે રહ્યા હતા તે જ સ્થળનું નામ કે છે ઉસે अपने में समय ऐसा लगता. અને એ પણ આપણને એ એમની અંદર સમાવી લેતું હોય એવો આભાસ આપણને થતો જોવા મળે છે. सूर्योदय और सूर्यास्त दोनों संध्याएं घना कोहरा, पीली धूप और सब कुछ. કે સૂર્યોદય જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે અને સૂર્યાસ્ત જ્યારે સૂર્ય હાથમાં છે, આ બંને સંધ્યાઓ એવી છે કે ત્યારે ખૂબ જ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. પીળા રંગનો પ્રકાશ, જાણે આપણે સંધ્યા ખીલી હોય એવો પીળા રંગનો પ્રકાશ થાય છે. અને આવું તો ઘણું બધું એ વાતાવરણમાં આપણને જોવા મળતો, આપણને અનુભવ થતો જોવા મળે કેમ જે મનમોહક હોય છે. इसलिए जब व्यक्ति गुलमर्ग से चलता है तो एहसास होता है कि अपने से ही बिछुड़ने का. એટલે આ બધું વાતાવરણ કે એક ગુલમર્ગ વ્યક્તિને પોતાને એની અંદર સમાવી દે છે. તો જ્યારે તેઓ એ ગુલમર્ગ છોડીને કોઈ માણસ જતો હોય તો ત્યારે એમને એવો અફસોસ થાય, એવો અનુભવ થાય કે જાણે તે કોઈ માણસ પાસે કોઈ અપનાથી, કોઈ પોતાનાથી આપણે અલગ થતા હોય એવો અનુભવ આપણને એ ગુલમર્ગનું વાતાવરણ છે એના કારણે થતો જોવા મળે છે. अपने उस रूप से
जो कि इतना परिचित होते हुए भी सदा अपरिचित बना रहता है। અને આપણે આટલો બધો અનુભવ થયો હોવા છતાં આપણને હજી કોઈ અનુભવ થયો જ નથી એવું આપણને લાગતું હોય છે. એટલે કે એનું વાતાવરણ એટલું સુંદર અને મનમોહક આપણને જોવા મળે છે. गुलमर्ग में सपने फूल बनकर उगते हैं. हरियाली के आर पार लाल लाल छतों के ऊपर आकाश में કે ગુલમર્ગના સપનાઓ કે જે આપણે વિચારીએ છીએ કે આવું આપણને આવો અનુભવ થશે કે આવું જોવા મળશે એ ફૂલ બનીને ઉગે છે. અને એ ફૂલ કઈ રીતના તો કે હરિયાળી ચારો તરફ હરિયાળી છવાયેલી છે. ઉપર આકાશમાં લાલ લાલ સૂર્યનો પ્રકાશ જોવા મળે છે અને આંખે મુગ્ધ હોકર દેખતી અને આંખો છે એ એકાગ્ર થઈને એ આ બધું નિહાળતી હોય છે. અને ઓર ફૂલો મેં નए નए રંગ ભર જાતે અને ફૂલોની અંદર નવા નવા રંગો એટલે કે નવા નવા સપનાઓ આપણને જોવા નવી નવી બાબતો જોવા મળતી હોય છે. વાતાવરણ મેં નઈ કોંપલે ફૂટ આવતી है. અને આમ દરેક વાતાવરણ એક ગુલમર્ગનું દરેક વાતાવરણ આપણને કોઈ અલગ જ અનુભવ કરાવતો હોય કે દર વખતે કંઈક નવો જ અનુભવ થતો હોય એવું આપણને લાગે છે. હર ક્ષણ એક નઈ અનુભવ નए રોમાંચ की સૃષ્ટિ હોય કે દરેક વખતે આપણને કંઈક નવો અનુભવ કે નવો રોમાંચ નવો જ આનંદ આપતો એ આપણને તેની સૃષ્ટિ તેની જે પૃથ્વી છે તેની જે સ્થળ છે એ આપણને આપતું હોય છે. बादलों के पोर्टिको के नीचे लोग बाहें फैलाकर घास पर बैठे કે વાદળાઓને નીચે જે પોર્ટિકો એટલે કે ઘર બનાવી કે જે ઝૂંપડાઓ જે બનાવી અને એની નીચે ઘાસ ઉપર આમ આરામથી ઘાસ ઉપર સૂતા જોવા મળે છે. दूर दूर सैलानियों की पंक्तियाँ घोड़े दौड़ाती नजर आती है. અને દૂર દૂર સુધી જોઈએ તો જે મુસાફરો સહેલાણીઓ એટલે મુસાફરો કે જે ફરવા આવેલા લોકોની હરાળમાં એક લાઈનમાં તે ઘોડાઓ દોડાવતા હોય એવું આપણને દેખાય છે. રંગો કે કુછ બિંદુ હરિયાળી કે પડ પર જहाँ ત્યાં છીટકે કે રંગોને કે જે પાણી જે બરફ જેવો વિસ્તાર છે તે ઝાકળના કારણે તે ફૂલ ઉપર એના ટીપાઓ છે એ જોવા મળે છે. सहसा प्रकाश से नन्ही नन्ही पारदर्शक बूंदे पड़ने लगती ने जेवो सूर्यप्रकाश निकले सूर्य उगे એટલે જે ઝાકળના બિંદુઓ જે ટીપાઓ જે ફૂલ ઉપર પાંદ ઉપર હોય છે એ સૂર્યપ્રકાશ પડવાથી એ ધીમે ધીમે જુદા જુદા કલરના આપણને નીચે પડતા એ પાણીની અંદર સૂર્યનો પ્રકાશ પડે છે એના કારણે આપણને એમાં રંગ જોવા મળે છે. रंगीन बिंदुओं का पूरा विस्तार एक बाहर सिहर जाता है. અને આમ એ સૂર્યપ્રકાશ પડવાથી ચારે તરફ આપણને રંગીન પાણીના ટીપા હોય એવું આપણને દેખાય છે. सहसा प्रकाश से नन्ही नन्ही पारदर्शक बूंदें पर्दे लगती है. रंगीन बिंदुओं का पूरा विस्तार एक बार सिहर जाता है और अपने में समझ लेना. આ બધી વસ્તુઓ છે એ વ્યક્તિને એટલું મનમોહક હોય કે વ્યક્તિ એમાં સમાઈ જતો હોય છે. हरियाली का सपना कुहासे के फूल में बदल जाता है. અને જે હરિયાળી જોવાનું સપનું છે એ આપણા એક કુહાસેના ફૂલની અંદર બદલાઈ જતા હોય છે. મેદાન સુરમય આભા ઓઢે જાણે મેદાને એ સૂર્યના પ્રકાશથી કોઈ સોનાથી મઢાઈ ગયું હોય એવું આપણને જોવા મળે છે. અબ ચારો તરફ ધૂંધી ધૂંધ અને પછી તો ચારે તરફ એ આપણને એ ઝાકળભર્યું વાતાવરણ નજર મળે છે. और बेबस होकर फैली पंखड़ियों की पतली पतली नरम बाहें અને ફૂલો ઉપર જે પાંખડીઓ છે એ નરમ નરમ આપણને જોવા મળે. जब तक बादल बरसेगा बाहें फैली रहेगी ऐसे कोमल विस्तृत और निढाल કે જ્યાં સુધી વાદળાઓ વરસશે ત્યાં સુધી એ ફૂલો છે એમની જે પાંખડીઓ છે એ કોમળ અને વિસ્તૃત ફૂલ ખીલેલું રહેશે એવું આપણને જોવા મળે છે. सूरज चमकेगा तो फूल में से नया सपना जन्मे. सूरज उगશે તો નવું ફૂલ
ખીલશે કે કંઈક ફૂલનો રંગ છે એ નવું જોવા મળે। आकाश में बादलों के नन्हे नन्हे द्वीप इधर उधर भटकते फिरेंगे। ने आकाश में ए वादळाओ छे ए आपने आम तेम जता होय आकाश में एवं आपने जोवा मळे। भेड़ों और बकरियों के रेवड़ पग डंडियों पर टक जाएंगे। ने भेड़ अने बकरी ए रेवड़ एटले के जूथ जे भेड़ बकरीओना जे जूथ छे ए पग डंडियों पर जे केड़ी होय छे चालवानी ए केड़ी पर ए चाल्या जता होय ए आपने जोवा मळे। दिन तब रात की प्रतीक्षा करता सा प्रतीत होता। જ્યારે દિવસ થાય જાણે દિવસ રાતની રાહ જોતો હોય કે ફરી પાછું એવું વાતાવરણ સર્જાય તો એની આપણને એવી પ્રતીતિ એવો આભાસ થતો જોવા મળે। रात आएगी तो सब कुछ खामोश हो जाएगा। मैदान की वही खामोशी भी जो दिन के समय इतनी वाचाल हो जाती है कि જ્યારે રાત પડશે તો ત્યારે ફરી પાછી ખામોશી શાંતિ છવાઈ જશે અને મેદાનની એ પણ ખામોશી સાવ શાંતિ। કેમ કે જે સૂર્ય ઉગે છે તો જે અદ્ભુત સૂર્યનો પ્રકાશ પડવાથી જે આપણને અદ્ભુત નજારો જોવા મળે છે એ અદ્ભુત નજારો રાત પડતા પાછી સાવ શાંતિ છવાઈ જતી આપણને જોવા મળે છે અને ફરી પાછો દિવસ થશે એટલે ફરી પાછી તે જ આપણને વાચાળ છે કે જે ફરી પાછું એ મેદાનો પહાડીઓ ઝાડ વૃક્ષો ફૂલો આ બધું બોલતું હોય એનામાં ફરી બધું જીવંત થતું હોય એવો અનુભવ થતો આપણને જોવા મળે છે। गुलमर्ग की वहाँ रात मुझे कभी नहीं भूलेगी। लेखक પોતાનો અનુભવ વર્ણન કરતા કહે છે કે ગુલમર્ગની એ રાત મને ક્યારેય ભૂલાશે નહીં। मैं होटल की खिड़की में खड़ा था कि તેઓ જ્યાં હોટલમાં રોકાણા હતા એ હોટલની બારીએ તેઓ ઊભા હતા। दूर बहुत दूर सामने से एक बरसती घटा मेरी तरफ बढ़ती आ रही। એ ખૂબ જ દૂર સામેથી એક સરસ મજાનું વિશાળ વાદળું છે વરસાદી વાદળું છે એ એમની તરફ આવતું હોય એવું એમને દેખાય છે। વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો કે આ અનુભવ કદાચ આપણે ધ્યાનથી સાંભળશું તો આપણને પણ થશે। મેં પ્રતીક્ષા કર રહા था कि कब वह मुझ तक पहुँचे અને એ વાદળું છે એ એમના તરફ આવતું હતું ધીમે ધીમે આપણી તરફ એ આવે છે અને એ વાદળું જાણે હમણાં જ એ આપણી ઉપર વરસી પડશે એવો અનુભવ થતો હતો। એને એવી રાહ જોતા હતા। મુझे अपने में लपेट લે અને પોતાની ઉપર તે હમણાં જ વરસી પડશે એવો અનુભવ કરે છે। बरसाती घटा में घिर जाने से बड़ा सुख मैंने बहुत कम जाना है। આમ વરસાદી વાતાવરણમાં એ વરસાદમાં ભીંજાવાનું સુખ એને ખૂબ ઓછું મેળવ્યું છે। घटा ऊपर से गिर जाए आए और व्यक्ति को छोटा करके उस पर छा जाए वह इससे अलग स्थिति है। એ વરસાદી વાતાવરણ છે જે વરસાદી વાદળ છે એ વાદળ પોતાના ઉપર આવે અને વરસી પડે વ્યક્તિને નાનો કરીને માથે વાદળું આવે અને પોતે વરસી પડે આ સુખ આ સ્થિતિ છે એ કંઈક અલગ પ્રકારનો જ આનંદ આપે છે। इस बार आती हुई घटा का हर संकेत मेरे सामने था और मैं उसके बराबर का होकर भी अपनी खिड़की में खड़ा उसे बुला रहा था। અને મને એવો લેખક કહે છે એવું લાગતું હતું કે જે વાદળ છે એ પોતાની તરફ જ આવી રહ્યું છે એના બધા જ ઈશારા વાદળાને પોતાની તરફ આવતો હોય એવું લાગે છે। હું એના બરાબર કે બરોબર મારી બાજુ જ મારી તરફ જ આવે છે એ હોવા છતાં હું મારી હોટલની જે બારી છે ત્યાં ઊભો એમને બોલાવી રહ્યો હતો અને એ નજારો છે એ હું જોઈ રહ્યો હતો કે આ અને વાદળાને એ બોલાવી રહ્યા હતા। મુझे કમજોર નહીં હોવું કે હું એ વાદળાને મારી તરફ બોલાવી રહ્યો હતો એ બોલાવવા માટે કે કદાચ મારા પર ભીંજાઈ જાય તો મને કોઈ તકલીફ થાય એવો નબળો નથી। હવા તેજ थी કે હવા તો ખૂબ જ ઝડપથી વહી રહી હતી क्योंकि घटा तेजी से नहीं बढ़ रही थी કે જે હવા છે પવન છે એ તો ખૂબ જ ઝડપથી વહી રહ્યો હતો પણ જેટલી ઝડપથી પવન વહી રહ્યો હતો એટલી ઝડપથી પેલું વાદળ છે એ આગળ વધી રહ્યો નહોતો। હાલાકી તूफान बहुत उठा हुआ था એટલે કે વાવાઝોડું આવતું હોય એવો પવન વહી રહ્યો હતો। બાર બાર જોર की गरज होती थी અને વાદળાઓની ગર્જના છે વાદળાઓ ગાજી રહ્યા હતા વારે વારે जिससे पतली धरती
और आकाश की सिराए काम થતી હતી અને ધરતી ઉપર એ આકાશમાંથી અવાજના કારણે એ વીજળીઓ થતી હતી કે આમ કંઈક એ નજારો અલગ જ હતો. બાર બાર સામનેથી ચિત્રપટ પર વીજળી કોંદતી હતી અને વારે વારે એ પોતાની નજર સામે એ વરસાદી વાતાવરણમાં વીજળીઓ થતી હોય એવું જોવા મળે છે. और प्रकाश का वहाँ का भयानक विस्फोट हर चीज़ को नंगा कर जाता था. अरे जे વીજળીનો પ્રકાશ છે, વીજળી થવાથી જે લાઇટ થાય છે એ પ્રકાશના કારણે ધરતી પરની દરેક વસ્તુઓ સ્પષ્ટપણે આપણે જોઈ શકતા હતા. मैं खुश था कि थोड़ी देर में ये बूंदे मेरे ऊपर बरसेगी, बिजलियों का यह कहर मेरे ऊपर टूटेगा. तो હું ખુશ હતો કે થોડી જ વારમાં એ વાદળાઓમાંથી વરસાદ મારી ઉપર વરસવા લાગશે અને સાથે સાથે વીજળીઓ પણ થવા લાગશે. એ એમની રાહમાં હતા. मैं बाहें फैलाकर सामने से उसे अपने ऊपर लेने के लिए तैयार था. એટલે હું ખૂબ જ આમ નિશ્ચિંત થઈને એ વાદળાઓમાં ભીંજાવા માટે તૈયાર હતો. मगर अचानक हवा रुक गई. बढ़ता हुआ तूफान जहाँ तहाँ ठिठक गया और दूर ही पर कटे पक्षी की तरह दम तोड़ने लगा. परंतु अचानक वातावरण बदलाई गયું. પવન રોકાઈ ગયો. જે તોફાન હતું એ ત્યાંને ત્યાં ઊભું રહી ગયું, એટલે બંધ થઈ ગયું અને દૂર પર જાણે કોઈ પક્ષી છે પોતાના છેલ્લા શ્વાસ લઈ રહ્યો એમ હવા પણ અટકી ગઈ અને વાવાઝોડું પણ બંધ થઈ ગયું. बिजली की सांस रुकने लगी અને વીજળીઓ પણ થવાની बंद થઈ गई और मेरी मारी पड़ी गई क्योंकि हवा के रुक जाने से मुझे बहुत ऊंचे आसमान से नीचे जाना पड़ा. कि जे हवा अटकी गई એના કારણે વાદળ પણ અટકી જાય છે એટલે કે એ બધું એ ઊંચા આકાશની બદલે મારે પણ નીચે ઉતરવું પડ્યું. એ બારીની હોટલમાંથી બહાર નીકળવું પડ્યું. तूफान का झोंक उतर गया और इसके साथ ही मेरा भी. અને તોફાને જે જુસ્સો હતો એ પણ ઉતરી ગયો, પૂરો થઈ ગયો અને સાથે જે વરસાદમાં ભીંજાનો મને પણ જે જુસ્સો હતો એ પણ પૂરો થઈ ગયો. મેં इसके बराबर का कभी नहीं हो सका. એટલે વાદળું ત્યારે મારા ઉપર આવી અને વરસ્યો એ બન્યું જ નહીં. वे ऐसे क्षण थे जो जीवन में दो एक बार ही आते. કે જીવનમાં એક ક્ષણ હતી કે આપણને એનો અનુભવ ખૂબ જ ઓછો કે ભાગ્યે જ એકાદ બે વાર થતો હોય છે. गुलमर्ग में रहते हुए ऐसे क्षण हर किसी के जीवन में किसी न किसी रूप से अवश्य आते होंगे. कि गुलमर्गમાં રહેતા મને એવો ક્ષણ અનુભવ થયો કે દરેકના જીવનમાં કોઈના કોઈ પ્રકારે આવો લાભ છે, આવી ક્ષણ છે એ આવતી હશે. कभी तो मुद्दत तक वहाँ रह चुकने पर भी कोई आकर्षण व्यक्ति को फिर खींच कर वहाँ ले. ત્યારે ઘણો લાંબો સમય ત્યાં રહ્યા છતાં વ્યક્તિને આજે એનું કુદરતી સૌંદર્ય છે, એનું વાતાવરણ છે એ ફરી પાછું ગુલમર્ગ જવા માટે મજબૂર કરે છે. ગુલમર્ગ જવા માટે ત્યાં ખેંચી જતું હોય એવું આપણને લાગે છે. वरना वहाँ क्या एक खुला सपाट मैदान जहाँ गोल्फ खेली जा सकती है. ત્યાં બહુ તો શું છે એ ખુલ્લું મેદાન છે અને જ્યાં બહુ તો ગોલ્ફ એટલે બરફમાં રમવાની રમત છે એ રમી શકાય, એથી વિશેષ કંઈ છે નહીં. તો ત્યાંનું જે વાતાવરણ છે એ વાતાવરણ વ્યક્તિને ફરી પાછું ગુલમર્ગ જવા માટે મજબૂર કરી દે છે. વ્યક્તિ ક્યો બાર બાર વहाँ जाना चाहता है. શું વ્યક્તિ શા માટે ત્યાં વારે વારે જવા માંગે છે? ત્યાં ગોલ્ફ કરી કરીએ એ શું ત્યાં એ બરફમાં રમાતી રમત છે એ રમવા માટે જાય છે? પણ નહીં, ત્યાંનું જે કુદરતી સૌંદર્ય છે, ત્યાંની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિનો આનંદ માણવા માટે એ વ્યક્તિ ત્યાં જતા હોય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે અને આપણે હોમવર્કમાં પાઠના આધારે જે સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, નિમ્નલિખિત પ્રશ્નો કે એક એક વાક્યમાં ઉત્તર लिखिए. જેમાં 6 પ્રશ્ન છે. આ 6 પ્રશ્ન તમારે હોમવર્કમાં કરવાના છે. કે જેમાં પહેલું છે गुलमर्ग का भौगोलिक वातावरण कैसा था. भौगोलिक वातावरण કેવું હતું એ કહેવાનું છે. બીજો, લેખક ने गुलमर्ग के साथ व्यक्ति की आत्मीयता बढ़ने का क्या कारण. કે વ્યક્તિ લેખકે ગુલમર્ગ સાથે કોઈ વ્યક્તિની સાથે આત્મીયતા બંધાઈ રહે છે એવું શા કારણે થાય છે એ કહેવાનું છે. ત્રીજો પ્રશ્ન, खिड़की के पास खड़ा लेखक बरसाती घटा को देखकर किस बात की प्रतीक्षा करता था. लेखक होटलની બારી ઊભી
જે વાદળું જોઈ અને શેની રાહ જોતા હતા? ચોથું, તોફાન કે એકાએક રૂપ જાने પર લેખક कैसा अनुभव કે તોફાન પવન અટકી જાય છે, તોફાન બંધ થઈ જાય છે તો લેખકને કેવો અનુભવ થાય છે એ કહેવાનું છે. પાંચમું, લેખકો કિસ બાત કા અફસોસ है અને લેખકને કઈ વાતનો અફસોસ થયો એ કહેવાનું છે. છઠ્ઠું, કે લેખકને ગુલમર્ગ की पंखुड़ियाँ પગદંડીઓ કે लिए क्या ઉપમા दी લેખકે એ ગુલમર્ગની જે પગદંડીઓ છે કે જે આપણે વાત કરી હતી ઘેટા બકરાની એ વાત ત્યાં આવે છે. તો આમ 6 પ્રશ્નના જવાબ તમારે સારા અક્ષરે હોમવર્કમાં લખવાના છે.